હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડીશ એવી લાપસી। તો જે ફાડા આવે છે તેની આપણે આજે ફાડા લાપસી બનાવવાના છીએ। મિત્રો, ઘણા લોકો જે આપણે કરકરા લોટનો કંસાર બનાવતા હોઈએ છીએ તેને પણ લાપસી કહે છે, પરંતુ આજે આપણે સ્પેસિફિક જે ફાડા લાપસી હોય છે તે બનાવવાના છીએ। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઘણાની કમ્પ્લેન આવતી હોય છે કે આ લાપસી છે તે ચીપચીપી બને છે અને ખીલેલી સારી બનતી નથી। તો સરસ હું તમને ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવીશ, તો જરૂરથી જોજો। ફાડા લાપસી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલા ફાડા લઈ લીધા છે ઘઉંના। સાથે જ આપણે જરૂર મુજબ ઘી વાપરીશું અને સાથે જ આપણે ડ્રાયફ્રૂટ્સ વાપરવાના છીએ। બહુ ઓછા વસ્તુમાં ખૂબ સારી એવી લાપસી બનીને રેડી થાય છે। હવે આપણે અહીંયા 1 વાટકી ઘઉંના ફાડા લીધા છે, તો આપણે 3 થી 4 વાટકી છે તે પાણી લઈશું। 4 વાટકી પાણીનું પરફેક્ટ માપ છે મિત્રો। 4 વાટકી પાણીથી આપણી લાપસી છે તે પરફેક્ટ એવી ખીલેલી એવી બનીને રેડી થશે। હવે લાપસી બનાવવાની શરૂ કરીશું। તો તેના માટે મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે સાઈડમાં અને કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે આ રીતે આપણે ચેક કરી અને પછી જ તેમાં ફાડા ઉમેરવાના છે। ફાડાને આપણે સરસ રીતે શેકવાના છે ધીમા ગેસે। ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું જેથી કરીને ફાડા છે તે સરસ શેકાઈ જાય અને જ્યારે આપણે ગરમ પાણી એડ કરીએ ત્યારે ફાડાને બફાવામાં વધારે વાર નહીં લાગે। જો તમારા ફાડા શેકાવામાં કાચા હશે તો જ્યારે તમે ગરમ પાણી એડ કરશો ત્યારે તેને બફાવામાં વધારે વાર લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ફાડા ઉમેર્યા ત્યારે ઘી બધું જ શોષાઈ ગયું હતું, પરંતુ ફાડા પરફેક્ટ શેકાઈ ગયા એટલે બધું જ ઘી છે તે છૂટું પડી ગયું છે। હવે ધીમે ધીમે કરી અને આપણે ગરમ પાણી એડ કરી દઈશું। બધું જ પાણી મિત્રો 4 વાટકી પરફેક્ટ માપથી પાણી રાખ્યું છે, પરંતુ આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરીશું અને આ રીતે લાપસીને ફેરવતા જઈશું। વચ્ચે 2 મિનિટ જેવું આપણે કવર કરી લેવાનું, ત્યારબાદ એકવાર ફેરવી લેવાનું જેથી કરીને લાપસી છે તે તળિયે ચોંટે નહીં। તો લાપસી બનાવવામાં જે વધારે ટાઈમનું કામ છે તે આ જ છે કે પાણીને આપણે ઉકાળવાનું છે અને એ પણ ધીમા ગેસે, જેથી કરીને ઘઉંના ફાડા છે તે ખૂબ સારી રીતે બફાય। તો લગભગ 8 થી 9 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધું જ પાણી છે તે સરસ એવું સુસાઈ ગયું છે અને ફાડાને આપણે આ રીતે ચેક કરી જોશું તો પરફેક્ટ એવા ફાડા બફાઈ ગયા છે। તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે। તો અહીંયા મિત્રો મેં 1 વાટકી જેટલા ફાડા લીધા છે, તો આપણે 1.5 વાટકી ખાંડ ઉમેરીશું। જો તમારે પરફેક્ટ ગળપણ જોતું હોય તો તમે 1 વાટકી ખાંડ પણ ઉમેરી શકો છો। અહીંયા મેં 2 મિનિટ હજી ફાડાને થવા દીધા જેથી કરીને સહેજ પણ વધારાનું પાણી ફાડામાં ન રહે। હવે આપણે તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। ખાંડમાંથી પણ પાણી રિલીઝ થશે અને ફરીથી પણ આપણે લાપસીને છે તે 2 થી 3 મિનિટ જેવી થવા દેવી પડશે જેથી કરીને તેની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ એવી આવી જશે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જ્યારે તમે ફાડા લાપસી બનાવો છો ત્યારે ફાડામાં ઉમેરેલું પાણી છે તે બધું જ સારી રીતે શોષાઈ જાય ત્યારબાદ જ ખાંડ ઉમેરવાની છે, જેથી કરીને જ્યારે પણ તમે લાપસી બનાવો ત્યારે લાપસી છે તે ઢીલી ન બને અને જેમ લાપસી ઠંડી પડે તેમ સરસ એવી છૂટી છૂટી બનીને રેડી થાય। 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી લાપસી છે તે સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। થોડી ઠંડી પડશે એટલે હજી તે ખીલીને રેડી થશે। આ કન્સિસ્ટન્સી પર તમે ગેસને બંધ કરી શકો છો। તો તૈયાર છે આપણી ફાડા લાપસી। તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું। તો મિત્રો, કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કંઈ પણ આપણને અચીવમેન્ટ હોય ત્યારે દરેકના ઘરમાં મીઠું તો બનતું જ હોય છે। તો જ્યારે પણ મારા ઘરમાં એવું કાંઈ હોય તો હું લાપસી બનાવવાનું વધારે પસંદ કરું છું અને લાપસી છે તે સરસ એવી બનીને રેડી થાય છે। તો તૈયાર છે આપણી ફાડા લાપસી, જેને આપણે ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું। તો મિત્રો, આ ફાડા લાપસીનો વિડીયો તમને ગમ્યો હોય તો રેસીપીને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। અને તમે પણ જો આ જ રીતથી આ ફાડા લાપસી બનાવશો તો તમારી લાપસી પણ પરફેક્ટ બનશે।